નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 5/3/2024. હેડલાઇન્સ ટુડે. મંત્રીઓ વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહે, ડીપ ફેક્ટથી ચેતવું જરૂરી. પીએમ. ભાજપને પડકારવા કોંગ્રેસે બનાવ્યો માસ્ટર પ્લાન. જર્મની મોડેલ પર તૈયાર કરશે ચૂંટણીનો ઢંઢેરો. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. વોટના બદલે નોટ મામલે સાંસદો રંજને કાનૂની સંરક્ષણનો ઇનકાર. ભારતીય મૂળના ઉમેદવારે ટ્રમ્પને બમણા વોટથી હરાવી રિપબ્લિકનની પ્રાઇમરી ચૂંટણી જીતી રચ્યો ઇતિહાસ. મહેસાણા જિલ્લા પંચાયતના બજેટમાં ₹1754.74 કરોડના ખર્ચની જોગવાઈ. શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના 97 કાર સેવકોનું ભવ્ય સન્માન. અર્જુન મોઢવાડિયાએ આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું. તંત્રી લેખ સફળ સોનેટની હારમાળા. ફ્લેમ ઓફ ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તારીખ 10મી માર્ચથી શરૂ થશે કેસુડા ટ્રેઇલ. મને થયું છે શું? ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. મતદાન અંગેની જાગૃતિ અર્થે ગાંધીનગર જિલ્લાની 1000 જેટલી શાળાઓના બાળકો દ્વારા જાહેર સ્થળો, ગ્રામ પંચાયત અને સરકારી કચેરી ખાતે રંગોળી દ્વારા પ્રેરક સંદેશો અપાયો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પાનખર ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાઓનું આયોજન. ડાંગ જિલ્લામાં રોપા વિતરણની કામગીરીમાં જનજાગૃતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 22 લાખની ગોપચારી વિરુદ્ધ ફરિયાદ. માસૂમ બાળકોનો શું વાંક? આહવાના કરજડી ગામની આંગણવાડીનું મકાન જર્જરિત બનતા બન્યું. શિવમ પેથોલોજી લેબોરેટરી અને કેઆર ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી. વ્યારા ખાતે યોજાયેલ દક્ષિણ ઝોન કક્ષાના ખેલ મહાકુંભ 2.0ની ખોખો સ્પર્ધા. ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણા હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત નિઃશુલ્ક આહાર કેન્દ્રની મુલાકાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અજય મિશ્રાજી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.